હવે જોઈએ સમાચાર વિગતવાર। સામાજિક કાર્યકર મનીષ નાયકની સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેમની નિમણૂક બદલ ટ્રસ્ટના અધિકારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા। સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ પદે સમાજ સેવક મનીષ નાયકની વરણી કરવામાં આવી। આ પ્રસંગે મનીષ નાયકે જણાવ્યું હતું કે તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે તે નિભાવતી વખતે ટ્રસ્ટ દ્વારા સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવશે। સમાજના આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના સર્વાંગી વિકાસ માટે કામ કરશે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે। મહિલાઓને શિક્ષણ અને રોજગાર સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા ટ્રસ્ટ પ્રાથમિકતા આપશે। આગામી દિવસોમાં મહિલાઓને રોજગારી મળી રહે તે માટે ટ્રસ્ટ દ્વારા વિવિધ રોજગાર શિબિરોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક રાજેન્દ્ર ચૌધરીએ ટ્રસ્ટના નવનિયુક્ત ઉપપ્રમુખ મનીષ નાયકને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે જનાદેશ ચેનલના તંત્રી વિવેકસિંહ, અંકિત શર્મા, દિનેશ પાટીલ, વિશાલ પ્રજાપતિ, પ્રહલાદ પાટીલ, જયેશભાઈ, રંજીતાબેન શર્મા સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મનીષ કુમાર રમાલાલ નાયક છે। આજે મહાત્માવાડી ખતોદરા જીઆઈડીસી પાસે આવેલ સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસમાં આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ ચૌધરીના પ્રમુખ પદ હેઠળ મારી નિમણૂક ઉપપ્રમુખ તરીકે કરવામાં આવી છે। આ સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ આપણે વિકલાંગ માટે લોકપ્રિય છે અને અમારી જે સંસ્થા છે આ જે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સરકારની બધી ગ્રાન્ટો અને સરકારની જે સહાયો જેવી કે આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ સહાય, વિધવા સહાય, પેન્શન, મામેલું વગેરે જે છે એ લોકો સુધી પહોંચાડવા માટે નજીકના ભવિષ્યમાં આ દિંડોલી ગ્રામ્ય વિસ્તારની આજુબાજુ માટે અમે એક ઓફિસનું આયોજન કરી રહ્યા છીએ અને અમારું જે કંઈ જરૂર હોય, જેને સહાયની જરૂર હોય, જે કોઈ પબ્લિકને મદદની જરૂર હોય, અમારી લોકસેવા ભાવના નિસ્વાર્થ ભાવે રહેશે। કોઈપણ જાતના સ્વાર્થ વગર સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ જે સેવા આપે છે એ આપ સૌ જાણો છો। મિત્રો, આજે બહુ આનંદ થાય છે। હું આ જિંદગી જાહેરમાં આજે હું વચન આપું છું। મારે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લોક ભાવનાથી, લોક સહકારથી જે સાંઈબાબા જે કહે છે તે હું ફળની આશા રાખ્યા વગર નિસ્વાર્થ ભાવે કર્મ કરતો રહીશ અને આ મારી નિમણૂક મારી જિંદગી પર રાજેન્દ્રભાઈનું હું સન્માન રહીશ અને સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર વતી સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારે જે મને નિમણૂક આપી જે મારા પર વિશ્વાસ જીત્યો એટલા માટે હું સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનો પણ આ તબક્કે હું ખાસ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। વિવેકસિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।